અંગે દેવલપુર ગામના જાહેરાત કરનાર છે રવિભાઈ બાલુભાઈ સોલંકી. એમણે ગઈ તારીખ 25/5/2026ના સવારના કલાક 12:05 વાગ્યે એક અકસ્માત મોત જાહેર કરેલ, જેમાં એવું જણાવેલ કે તેમના પત્ની રાત્રિના સમયે કોઈ રીતે પોતાના બેડરૂમમાં ગળા ફાંસો ખાઈ અને મરણ ગયેલ છે. જે બાબતે પોલીસ તપાસ કરતા હોસ્પિટલ ખાતે જઈ રૂબરૂ જઈ તપાસ કરતા મરણ જનારના ગળા પર શંકાસ્પદ નિશાનો જણાઈ આવેલ અને સ્થળ તપાસ કરતા ત્યાં જગ્યા પર એવા કોઈ સિમ્ટમ્સ મળી આવેલ નહીં કે ગળા ફાંસાનો બનાવ હોય, જેથી આ દિશામાં પોલીસ ઊંડી તપાસ કરી રહેલ હતી. તે દરમિયાનમાં સાંજના સમયે મરણ જનાર બહેનના પિતાશ્રી દિનેશભાઈ રામભાઈ કામળિયાએ પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ આવી આ બાબતે જણાવેલ કે તેમના ગામની અંદરથી અને તેમના જમાઈ રવિભાઈ કે જે એડીના જાહેરાત કરનાર છે તેમના દ્વારા એવી માહિતી મળેલી છે કે પોતાનાથી કોઈ પણ પ્રકારે ભૂલ થઈ ગયેલ છે. આ દિશામાં તપાસ કરતાં જાણવા મળેલ કે તેમની દીકરીને તેમના પતિએ એટલે કે રવિભાઈએ ગળા ટૂંકો આપી અને ખૂન કરેલું છે, જેથી આ અંગે 25/5ના રાત્રિના કલાક 21:15 વાગ્યે મર્ડરનો ગુનો દાખલ કરેલ છે. BNS 103(1) મુજબ એ દિશામાં હાલ તપાસ શરૂ છે. બંનેના લગ્નને આશરે 3 મહિના જેટલો સમય થયેલો છે. એક જ ગામના અને એક જ જ્ઞાતિના કોળી સમાજના બંને છોકરો છોકરી છે. હાલ આરોપીને અટક કરવામાં આવેલ છે. ગઈકાલના સાંજના 18:45 વાગ્યે 26/5/18:45 વાગ્યે આરોપી અટક થયેલ છે. હાલ પોલીસ કસ્ટડીમાં છે. મર્ડર આશરે 25 તારીખના રાત્રિના સમયે કે છે, 24 અને 25ના, જ્યારે રાત્રે બંને બેડરૂમમાં સૂતેલા હતા એ દરમિયાનમાં રાત્રિના સમયે જ બનાવ બનેલો છે. અને પતિ પત્ની વચ્ચે અવારનવાર જમવા બાબતે અને પૈસા બાબતે નાના નાના ઝઘડાઓ થતા હતા, એના કારણે આ મેજર બનાવ બનેલ છે. તપાસ દરમિયાન એવું જણાયેલ છે કે આરોપી રવિએ પોતાની પત્નીને બેડરૂમમાં પોતાના સેટી ઉપર જ પાછળથી પગની આંટી લઈ અને તેની બહેનના પોતે પહેરેલ બ્લાઉઝની દોરી દ્વારા જ ગળા ટૂંકો આપેલ અને આશરે 7 થી 8 મિનિટ સુધી ગળું દબાવી રાખેલ છે. જી, બનાવવાળી જગ્યાનું નિરીક્ષણ કરતા શંકાસ્પદ જગ્યા જણાઈ હતી કે ખરેખર કોઈ ગળા ફાંસાનો બનાવ ન હતો, અકસ્માત મોતનો ન હોય એવી પોલીસને ડાઉટ હતો. અને એ દિશામાં ફોરેન્સિક PM કરાવવા માટે મરણ જનારબેનનું બોડી જામનગર રિફર કરેલું હતું, જેથી ત્યાંથી ડૉક્ટરશ્રી દ્વારા પણ પ્રાથમિક કારણ એવું જણાવેલું છે કે મર્ડરનો બનાવ છે. જી, ગળા ઉપર દોરી દ્વારા ગળા ટૂંકો આપેલના નિશાનો જોવા મળે છે. બંને છોકરા છોકરી વચ્ચે શરૂઆતમાં પ્રેમ હતો, ત્યારબાદ બંનેના પરિવારો સહમતી થઈ અને એરેન્જ મેરેજ કરી આપેલ હતા.